જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળીશું શિવ પૂજન વિધિ, શિવ મહિમા અને 12 જ્યોતિર્લિંગની કથા। સોમવાર એ ભગવાન શિવનો વાર છે। સોમવારના દિવસે ભગવાન શિવનું પૂજન કરવું, દૂધ અને કાળા તલ મિશ્રિત જળનો અભિષેક કરી બીલીપત્ર ચડાવવાથી ભક્તના દરેક દુઃખ ભોળાનાથ દૂર કરે છે, તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે। તેમજ સોમવારે 12 જ્યોતિર્લિંગની કથા સાંભળવાથી 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। તો આ વિડીયોમાં જાણીશું ભગવાન શિવની પૂજન વિધિ અને તેનો મહિમા, જેનો ઉલ્લેખ શિવ પુરાણમાં કરેલો છે। ઋષિ મુનિઓએ સુતજીને પૂછ્યું, હે સુતજી, પ્રભુ શિવજીના લિંગની સ્થાપનની રીત કહો, વળી પૂજન કઈ રીતે કરવું તે બતાવો, તથા કયા ઉત્તમ સ્થળે અને કયા સમયે કરવું તે પણ કહો। સુતજી કહેવા લાગ્યા, હે મુનિઓ, સાંભળો। શિવજીના લિંગનું સ્થાપન પવિત્ર એવા સ્થળે સ્થાનને સ્વચ્છ કરી જળનો છંટકાવ કરી કરવું જોઈએ। લિંગનું નિર્માણ કરવા માટે પથ્થરમાંથી અથવા કોઈ ધાતુ અથવા તો માટીમાંથી કરી શકાય। લિંગ નાનું અથવા મોટું બનાવી શકાય। શિવલિંગની વિધિ વિધાનથી એટલે કે સ્નાન, ગંધ, વસ્ત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય, આચમન એવા 16 પ્રકારે નૈવેદ્ય ધરાવી મુખવાસ માટે પાનબીડું અર્પણ કરી પૂજન કરવું જોઈએ। પૂજન સ્થાપન કરી રોજ 10,000 શિવ મંત્રનો જપ કરવો। આમ ન થાય તો પ્રતિદિન 1,000 મંત્રનો જાપ તો અવશ્ય કરવો। આથી શિવપદની પ્રાપ્તિ થાય છે। આ શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, આ મંત્રનો જાપ કરતી વખતે તમારા હોઠનું હલનચલન થાય પણ અવાજ નીકળવો ન જોઈએ, જેથી તેના પ્રભાવે ફળ પ્રાપ્તિ થાય। ભગવાન સદાશિવે લોક કલ્યાણ અર્થે અને મોક્ષ અર્થે અનેક તીર્થ ક્ષેત્રોએ શિવલિંગો સ્થિત થયેલા છે। સરસ્વતી નિવાસ કરવાથી ભક્ત બ્રહ્મપદનો અધિકારી બને છે, જ્યારે ગંગા તટે નિવાસ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે। આમ પવિત્ર નદીઓ જેવી કે ગંગા, યમુના, સરસ્વતી, તુંગા, ભદ્રા, કૃષ્ણાવાલ, કાવેરી, નર્મદા, સુવર્ણમુખરી આ તમામ નદીઓ ઉપર ભગવાન સદાશિવના તીર્થ છે અને તે બધા તીર્થો પર વસવાટ કરનાર જીવનું કલ્યાણ થાય છે અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે। તો આ હતી શિવ પૂજન વિધિ। હવે સાંભળશું શિવ મહિમા, જેનો ઉલ્લેખ ઉમા સંહિતામાં થયેલો છે। ઋષિ મુનિઓએ સુતજીને પૂછ્યું, હે સુતજી, આપ હવે શિવ પાર્વતીજીએ ગુપ્ત ચરિત્ર લીલાઓ કેવી રીતે કરી અને એ ગુપ્ત ચરિત્ર લીલા સાંભળવાની અમોને તીવ્ર લાલસા છે, એટલા માટે આપ કૃપા કરી અમોને સંભળાવો। સુતજીએ બ્રાહ્મણોના પ્રશ્નથી અતિ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે મુનિઓ, શિવ પાર્વતીનું ચરિત્ર એક સમયે શ્રી કૃષ્ણ ભગવાનને ઉપમન્યુએ કહી સંભળાવ્યું હતું। એ જ ચરિત્ર હું તમોને સંભળાવું છું, તે તમે મનમાં શિવજી પ્રત્યે ભક્તિભાવ રાખી સાંભળો। ભગવાન શ્રી કૃષ્ણ શિવજીને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત પર ગયા। ત્યાં એમને મહર્ષિ ઉપમન્યુને પણ તપ કરતા જોયા। આથી ભગવાન શ્રી કૃષ્ણએ ઉપમન્યુને તપ કરતા જોયા એટલે શ્રી કૃષ્ણએ ઉપમન્યુને પ્રાર્થના કરી કે હે ઋષિ, આપ મને શિવ ચરિત્ર સંભળાવો। એટલે ઉપમન્યુ કહેવા લાગ્યા, હે શ્રી કૃષ્ણ, મેં શિવજી સ્વરૂપ દર્શન કર્યું છે, તેમજ વિષ્ણુ આદિ દેવોના દર્શન કર્યા છે। શિવજીના દિવ્ય રચનામાં મેં જ્યારે દર્શન કર્યા ત્યાર પછી મેં એમનું પૂજન અર્ચન કર્યું, એટલે મારા પર પ્રસન્ન થઈ શિવજીએ વરદાન માંગવા કહ્યું। ત્યારે મેં માંગ્યું, હે પ્રભો, મને 3 ફળનું જ્ઞાન થાવો તથા હર હંમેશને માટે તમારી ભક્તિમાં મારું મન પ્રવૃત્ત રહે, મારા સમગ્ર પરિવારને કાયમ અન્ન પાણી મળતું રહે। અને ભગવાન શિવે મને વરદાન આપતા તથાસ્તુ કહ્યું। હવે હું તમને પૂર્વે થઈ ગયેલા શિવ ભક્તોનું વર્ણન કહી સંભળાવું છું, તે સાંભળો। હે યદુવંશી, હિરણ્યકશ્યપુએ અગાઉ ભગવાન શિવજીનું 10 લાખ વર્ષો સુધી તપ આરાધના કરી અને ઐશ્વર્ય પ્રાપ્ત કરી પ્રતિષ્ઠા વધારી અને રાજ્ય કર્યું। ત્યારે તેના પુત્ર નંદને પણ ભોળાનાથનું તપ કરી તેમની પાસેથી વરદાન મેળવી વર્ષોના વર્ષ ઇન્દ્રના જેવું જ ઐશ્વર્ય ભોગવ્યું। નંદને પછીથી ઇન્દ્ર સાથે યુદ્ધ કરી તેને પરાજિત કરી દેવોને ત્યાંથી ભગાડ્યા હતા। તેનું શરીર એવું વ્રજ જેવું હતું કે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર તથા ઇન્દ્રનું વ્રજ પણ ભાંગીને ટુકડા થઈ ગયા હતા। આ બધું સામથર્ય અને શિવજીની ભક્તિ તપથી જ પ્રાપ્ત થયેલું। ભગવાન ભોળાનાથની પૂજા પ્રાર્થના અને તપ કરવાથી જ યાજ્ઞવલ્ક્યજીને દિવ્ય જ્ઞાન મળ્યું હતું। ભગવાન વેદવ્યાસજીને ભવ્ય પ્રતિષ્ઠા મળી હતી। દુર્વાસા, દત્તાત્રેય, અત્રિ, અનસુયા, ચંદ્રએ તમામને શિવ કૃપાથી જ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી। શિવ પૂજન તપથી જ
રાજા ચિત્રાંગદને શિવજીએ યમુનાથી ડૂબતો બચાવ્યો। હે શ્રી કૃષ્ણ, અંજુકા જેવી અધમ નારીને ભગવાને પોતાના ધામમાં લીધી હતી। અધમથી અધમ જેવા મંદર નામના બ્રાહ્મણને અને પિંગલા વેશ્યાનો પણ ભગવાને પ્રસન્ન થઈ ઉદ્ધાર કર્યો હતો। શિવ કૃપા એ જ શ્રીરામે સમુદ્રમાં સેતુ બાંધી લંકા જઈ રાક્ષસ રાજ રાવણનો વધ કર્યો હતો। શિવજીની જ કૃપા વડે પરશુરામજીએ 21 વખત આખી પૃથ્વીને ક્ષત્રિય વિહીન કરી નાખી હતી। એમની કૃપા વડે જ મુનિ પરાશરને પોતાની વૃદ્ધાવસ્થાએ વેદવ્યાસ જેવા પુત્રની પ્રાપ્તિ થઈ હતી। વાલખલ્ય ઋષિઓનું ઇન્દ્ર દ્વારા તિરસ્કારયુક્ત અપમાન થવાથી શિવજીની ભક્તિ દ્વારા જ ગરુડજીની પ્રાપ્તિ કરી હતી। જે સમયે સમગ્ર ધરતી પરથી જળ શોષાઈ ગયું ત્યારે દેવતાઓએ શિવજીને પ્રસન્ન કરી અને સમકપાલ નામનો યજ્ઞ કરી શિવ કૃપાએ જળ મેળવી ધરતીને જળ પ્રદાન કરાવ્યું હતું। હે નંદનંદન, શિવ ભક્તિ અને શિવ કૃપાનો અપાર મહિમા મેં તમને કહ્યો। આ મહિમા જે કોઈ મનુષ્ય સાંભળશે તેના તમામ દુઃખ દર્દ ભોળાનાથ દૂર કરશે। તો આ હતી શિવ પૂજન વિધિ અને શિવ મહિમા। હવે સાંભળશું 12 જ્યોતિર્લિંગની કથા, જે સાંભળવા માત્રથી જ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આ 12 જ્યોતિર્લિંગ એટલે પૃથ્વી પર 12 સ્થળોએ ભગવાન શંકર સ્વયંભૂ પ્રગટ થયા છે। આ 12 જ્યોતિર્લિંગના નામ છે સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, તૃષ્ણેશ્વર, રામેશ્વર અને વૈદ્યનાથ। જેમાંનું પહેલું છે સોમનાથ, જે ગુજરાત સૌરાષ્ટ્રમાં આવેલું છે, જે સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે। આ જ્યોતિર્લિંગનું વર્ણન ઋગ્વેદમાં પણ કરાયેલું છે। સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું, ત્યારબાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું, રાવણ બાદ ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યારબાદ ભીમદેવે પથ્થરથી આનું નિર્માણ કરાવ્યું હતું। સોમનાથ મંદિર પર 6 વખત આક્રમણકારીઓએ હુમલો કર્યો અને દરેક વખતે આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું। મંદિરના વર્તમાન ભવન અને પરિસરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટે કરાવ્યું છે અને સન 1995માં રાષ્ટ્રને સમર્પિત કરાવ્યું હતું। સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પૂરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશકર્તાથી વધુ હોય છે। બીજું છે નાગેશ્વર, જે દ્વારકામાં આવેલું છે। આ જ્યોતિર્લિંગની ઋગ્વેદની કથા પણ ખૂબ જ રોચક છે। શિવ પુરાણમાં પણ આ જ્યોતિર્લિંગની કથાનું વર્ણન છે। દાસકા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવભક્ત સુપ્રિયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો। નિર્દોષ સુપ્રિયાએ પોતાની રક્ષા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો હતો। તેને જેલના બીજા કેદીઓને પણ આ મંત્રનો જાપ કરવાનું શીખવાડી દીધું। તે બધાની ભક્તિભાવનો પરિપૂર્ણ અવાજ સાંભળીને ભગવાન શિવ અહીંયા પ્રગટ થયા હતા અને તેઓએ દાસકા રાક્ષસનો અંત કર્યો। ત્યારબાદ તેઓએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો। ત્રીજું આવે છે મહાકાલેશ્વર, જે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે। આ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લિંગ છે, એટલા માટે આ જ્યોતિર્લિંગનું પૌરાણિક અને તાંત્રિક મહત્વ સૌથી વધુ છે। આ જ્યોતિર્લિંગ પણ સ્વયંભૂ છે। મહાકાલ જ્યોતિર્લિંગના સાચા મનથી દર્શન કરનારને કદાપી મૃત્યુ કે બીમારીનો ભય રહેતો નથી। હકીકતમાં મહાકાલ જ્યોતિર્લિંગને દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે। અને ઉદ્ધવની કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે। અવંતિકાના રાજા વૃષભસેન ભગવાન શિવના અનન્ય ભક્ત હતા। તેઓ પોતાનો સંપૂર્ણ સમય શિવ ભક્તિમાં પસાર કરતા। એક વખત પડોશના રાજાએ અવંતિકા પર હુમલો કરી દીધો। વૃષભ સેનાની સેનાએ તે હુમલાને નિષ્ફળ કરી દીધો। ત્યારે આક્રમણકારી રાજાએ એક રાક્ષસ દુષ્યંતની મદદ લીધી, જેને અદ્રશ્ય થવાનું વરદાન મળેલું હતું। દુષ્યંતે અવંતિકા પર ખૂબ જ આતંક મચાવ્યો। આ સમયે અવંતિકાના લોકોએ ભગવાન શિવને યાદ કર્યા। ત્યારે ભગવાન શિવ ત્યાં સાક્ષાત પ્રગટ થયા અને તેઓએ અવંતિકાની પ્રજાની રક્ષા કરી। ત્યારબાદ રાજા વૃષભસેને ભગવાન શિવને અવંતિકામાં રહેવાની અને અવંતિકાના પ્રમુખ બનવાની વિનંતી કરી। રાજાની પ્રાર્થના સાંભળી ભગવાન શિવ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા। ભગવાન શિવને આજે પણ ઉજ્જૈનના શાસક માનવામાં આવે છે। ચોથું જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન। આંધ્રપ્રદેશના કુનુર જિલ્લામાં
કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રી શૈલમ જ્યોતિર્લિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રી શૈલાકમનના આ જ્યોતિર્લિંગની મહિમાનું વર્ણન કરે છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે, જે અનુસાર શિવગણ નંદીએ અહીંયા તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રહ્મારંભના રૂપમાં દર્શન આપ્યા હતા. આ જ્યોતિર્લિંગનું વર્ણન મહાભારતમાં પણ કરેલું છે. પાંડવોએ 5 પાંડવલિંગની સ્થાપના અહીંયા કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરના દર્શન કર્યા હતા. ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયા પૂજા અર્ચના કરતા હતા. 5મું જ્યોતિર્લિંગ છે ભીમશંકર, જે મહારાષ્ટ્રમાં પૂનાની નજીક ભીમશંકર જ્યોતિર્લિંગ ભીમવતી નદીના કિનારે આવેલ છે. આ જ્યોતિર્લિંગ વિશે પ્રચલિત કથા આ પ્રમાણે છે. સહ્યાદી અને તેના આજુબાજુના લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની અસુરી શક્તિઓથી લોકોને હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયા અને ત્રિપુરાસુરને યુદ્ધમાં હરાવ્યા બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. એવી માન્યતા છે કે યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમવતી નદીનો જન્મ થયો હતો. 6થું જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વર, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવના 2 મંદિરો છે, ઓમકારેશ્વર અને મમલેશ્વર. કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર 2 ભાગમાં છૂટું પડી ગયું હતું. ઓમકારેશ્વરની ખાસિયત એ છે કે અહીંયાનો પર્વત ઓમના આકારમાં દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ઓમના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતા. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિંધ્યાચલે પણ તપસ્યા કરી હતી. શિવ પુરાણના કહેવા અનુસાર ઓમકાર બાબા અને મમલેશ્વરજીને ઓમકારેશ્વરના સ્વામી માનવામાં આવે છે. દર સોમવારે આ બંને પોતાની પ્રજાના દુઃખ સુખને જાણવા માટે નગર ભ્રમણ કરવા નીકળે છે. આ સમયે ઓમકારા ભગવાનને ગાજતા વાજતા સાથે હોડીમાં બેસાડી મમલેશ્વર મંદિરવાળા ઘાટ પર લઈ જવામાં આવે છે અને પછી અહીંથી બંને ભગવાનોની સવારી નગર ભ્રમણ માટે નીકળે છે. કેદારનાથ ઉત્તરાખંડમાં હિમાચલ પર્વતના ખોળામાં કેદારનાથ મંદિરનો 12 જ્યોતિર્લિંગમાં સમાવવાની સાથે 4 ધામમાં પણ તેનો સમાવેશ થાય છે. અહીંના પ્રતિકૂળ વાતાવરણને લીધે મંદિર એપ્રિલથી નવેમ્બર સુધી જ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. પથ્થરોથી બનેલ આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આનું નિર્માણ વગેરે શંકરાચાર્યએ કરાવ્યું હતું. 7મું જ્યોતિર્લિંગ છે કાશી વિશ્વનાથ, જે ભારતનું એક પ્રાચીન નગર વારાણસીમાં આવેલું છે. અહીંયાનું વિશ્વનાથ મંદિર પણ 12 જ્યોતિર્લિંગમાંનું એક મંદિર છે. અહીંનું મહાત્મ્ય એ છે કે આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસે જીવનમાં એક વખત અહીંયા દર્શન કરવા માટે આવવું જ જોઈએ. આ મંદિરના દર્શન માટે આદિગુરુ શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે. 8મું જ્યોતિર્લિંગ છે ત્ર્યંબકેશ્વર, જે નાસિક મહારાષ્ટ્રમાં આવેલ છે. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે. આ જ્યોતિર્લિંગની મહાન વિશેષતા એ છે કે અન્ય બધા જ્યોતિર્લિંગમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે. ગોદાવરી નદી કિનારે આવેલું આ ત્ર્યંબકેશ્વર મંદિર કાળા પથ્થરોથી બનેલું છે. મંદિરનું સ્થાપત્ય અદ્ભુત છે. આ મંદિરમાં કાલસર્પ, શાંતિ, ત્રિપંડી વિધિ અને નારાયણ નાગબલીની પૂજા થાય છે, જેને ભક્તો અલગ અલગ માનતાઓ પૂરી કરવા માટે કરાવે છે. 9મું જ્યોતિર્લિંગ છે રામેશ્વર, જે તામિલનાડુમાં આવેલું છે. આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયા શ્રી રામે ભગવાન શંકરની પૂજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઈ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે. 10મું જ્યોતિર્લિંગ છે ધૃષ્ણેશ્વર, જે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલું છે. દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. ઘણા લોકો આને ધૃષ્ણેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌદ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. આ મંદિરનું નિર્માણ દેવી અહલ્યાબાદ હોલકરે કરાવ્યું હતું. શહેરથી દૂર આવેલા આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે. 11મું જ્યોતિર્લિંગ છે બૈદ્યનાથ.
આ જ્યોતિર્લિંગ ઝારખંડ દેવધર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવધર એટલે દેવતાઓનું ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે, તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લિંગ એક સિદ્ધપીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની મનોકામના પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે. 12મું જ્યોતિર્લિંગ છે કેદારનાથ, જે ઉત્તરાખંડમાં હિમાલય પર્વતના ખોળામાં આવેલું છે. કેદારનાથને 12 જ્યોતિર્લિંગમાં સમાવવાની સાથે 4 ધામ યાત્રામાં પણ તેનો સમાવેશ થાય છે. અહીં પ્રતિકૂળ આબોહવાને લીધે મંદિર એપ્રિલથી નવેમ્બર સુધી જ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. પથ્થરોથી બનેલું આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે તેનું નિર્માણ ગુરુ શંકરાચાર્યએ કરાવ્યું હતું. શિવજીએ આ સ્થળે પશુ સ્વરૂપ લીધું હતું. શ્રી કેદારનાથના દર્શનથી મૃત્યુ પછી પશુ યોનિમાં જન્મ લેવામાંથી મુક્તિ મળે છે. બોલો શ્રી ભગવાન ભોળાનાથની જય. તો આ હતી 12 જ્યોતિર્લિંગની કથા. સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓમકારમાં ઓમકારેશ્વર, હિમાલય પર કેદારનાથ, ડાકિનીમાં નાગેશ્વર, સેતુબંધમાં રામેશ્વર અને શિવાલયમાં ધુર્મેશ્વર. આમ હેમુને ભગવાન શિવજીના એ જ 12 અવતાર છે. એમના દર્શન અને સ્પર્શ માત્રથી મનુષ્યના પાપો અને તાપોનો નાશ થાય છે અને સુખ પ્રાપ્ત થાય છે. નિત્ય સવારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા, 12 જ્યોતિર્લિંગની કથા સાંભળવી. જો નિત્ય શક્ય ન હોય તો દર સોમવારે જરૂર સાંભળવી જોઈએ. જે સાંભળવા માત્રથી જ ભક્તોના દુઃખ દર્દ ભોળાનાથ હરી લે છે. અકાળ મૃત્યુનો ભય તેને સતાવતો નથી. તો મિત્રો, 12 જ્યોતિર્લિંગની કથા પૂરી શ્રદ્ધાથી તમે સાંભળી. જે 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. જો તમે પણ ભોળાનાથના પરમ ભક્ત છો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ કે હર હર મહાદેવ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.